મોરબીમાં ભક્તિભાવથી આગળ વધતું નવરાત્રી પર્વ ધોળિયા રાસથી ભાવિકોમાં થતો માતાજીનો સાક્ષાત્કાર। મોરબીમાં આદ્યાશક્તિની ઉપાસના અને પ્રાર્થના અને આરાધનાનું પર્વ નવરાત્રી માતાજીની ભક્તિભાવથી આગળ વધી રહ્યું છે। ત્યારે દરેક વિસ્તારમાં શેરી અને લત્તામાં નવરાત્રીનું આયોજન થયું છે। ત્યારે રહેતા દરેક લોકો ભક્તિભાવથી માતાજીના ગુણગાન ગાતા ગરીબોમાં ગરબા લેતા હોય છે। જ્યારે નાની કેનાલ રોડ પર કિશન પાર્કમાં માતાજીની ભક્તિભાવ તેમજ દેશ દાજના રાષ્ટ્રીય ગીતની ગુંજન થઈ રહી છે। ત્યારબાદ બાળકો દ્વારા ધૂણિયા રાસ રજૂ કર્યો હતો, જેમાં બે મુખવાળી ચંડી ચામુંડાનો સાક્ષાત્કાર થયો હોય તેવી ભાવના અને ભાવિકોમાં જોવા મળી હતી। આ પૃથ્વી પર રાક્ષસનો ત્રાસ અને દમનનું જોર વધતું હોય ત્યારે કોઈને કોઈ આદ્યાશક્તિનું પ્રાગટ્ય થયું છે। તેવી જ રીતે ચંડ અને મુંડ રાક્ષસનો ત્રાસ વધ્યો ત્યારે સાધુ સંતોના યજ્ઞનો ભંગ કરવા, હેરાન પરેશાન કરવા જેવા પાપચારથી કંટાળી ગયેલા આ સંતોએ માતાજીને આહવાન કર્યું હતું કે આ ચંડ મુંડના ત્રાસથી મુક્ત કરાવવા જણાવ્યું હતું। ત્યારે મા ચામુંડાનું પ્રાગટ્ય થયું હતું। ચંડ મુંડને શોધતા હોય તેમ હુકાર કરતા જોવા મળ્યા હતા। તો સામે આરાસુરી શક્તિ અને માયા ધરાવતા ચંડ મુંડ રાક્ષસના પણ એવા જ હાસ્ય સાથે હલકા પડકારા હતા અને ત્યારે માતાજી ચામુંડાએ ચંડ મુંડના રાક્ષસને મારી નાખી તેમના ત્રાસ અને પાપચારથી પૃથ્વીને મુક્ત કરાવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।